નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો ફાઇનલી ધોરણ 10 ની હવે શરૂઆત થઈ ચૂકી છે અને આપણે પણ તનતોડ મહેનત કરવા માંડ્યા છીએ, કારણ કે આપણે આપણું રિઝલ્ટ લાવવાનું છે ડંકાની ચોટ ઉપર, અને આપણી મહેનત છે એ જ આપણને રિઝલ્ટ અપાવશે. અને એના માટે જ તમે જે આ વિડીયોને ક્લિક કર્યું છે અને તમે આ વિડીયો જોવા માટે પધારી ચૂક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, કે જેનું ગુણભાર જોવા જઈએ દીકરાઓ તો કેટલા માર્ક્સનો છે? તો કે જેનો ગુણભાર છે એ 14 માર્ક્સનો છે. હવે 14 માર્ક્સ વિચાર કરો એટલે અડધા પાસ થઈ જાવ તમે. 28 માર્કે પાસ હોય ભાઈ, બરોબર? તો આ 14 માર્કનો ગુણભાર છે, જે તમારી પ્રથમ પરીક્ષામાં તો બની શકે 30 માર્કનું પણ પૂછાય છે આમાંથી, 40 માર્ક્સનું પણ પૂછાય છે આમાંથી. હવે તો જેવા નસીબ તમારા, બરોબર? પરંતુ આજે આ ચેપ્ટરની અંદર છે આપણે એક મસ્ત મજાનો ટોપિક કે જે સૌથી વધારે મોસ્ટ ટાઈમ બી છે. પરીક્ષાની અંદર કોઈ પણ શિક્ષકો હોય એમને આ સવાલ મૂકવો જ પડે અને મૂકવો જ પડે છે. અને એ સવાલ તમારા માટે લઈને આવ્યો છું, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે પ્રકાશ સંશ્લેષણ શું છે. બેઝિક ઓવરી તો બધાને ખ્યાલ જ છે કે સર પ્રકાશ સંશ્લેષણનો મતલબ થાય વનસ્પતિ છે પોતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જે ખોરાક બનાવે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. આવી પ્રક્રિયા તમે લોકો આઈ થિંક ધોરણ 7 માંથી ભણતા આવો છો, ધોરણ 7 માંથી તમને આઈડિયા છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો મતલબ શું છે એ નથી ખબર હોતી. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે એને ખબર નથી હોતી, અને આની અંદર જ છે ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાતા હોય છે. હા કે ના? મને કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ, કેટલા વિદ્યાર્થીઓને ખબર નથી? કેટલા વિદ્યાર્થીઓને ખબર નથી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એનો મતલબ કંઈક આવો થાય? યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને બિલકુલ ખ્યાલ નહીં હોય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે. તો હું તમને લોકોને પહેલા તો આ શબ્દ સમજાવું કે એક્ઝેક્ટ પ્રકાશ સંશ્લેષણ એટલે શું થાય. દીકરાઓ, અહીંયા બે શબ્દો છે, પ્રકાશ અને સંશ્લેષણ. તો છૂટા પાડીએ તો પ્રકાશ એટલે શું? તો કે સર આ લાઇટનો પ્રકાશ નહીં. પ્રકાશ છે એ કયા પ્રકાશની વાત થઈ છે? તો કે દીકરાઓ અહીંયા છે ને એ થાય છે સૂર્યપ્રકાશની વાત. કોની વાત થાય છે? સૂર્યપ્રકાશની વાત થાય છે. કોની વાત થાય છે દીકરાઓ? સૂર્યપ્રકાશની છે એ આપણે વાતચીત કરીએ છીએ, સૂર્યપ્રકાશ. બીજો શબ્દ છે કે જે તમારા નજરે અહીંયા ચડી રહ્યો છે, જેનું નામ છે દીકરાઓ સંશ્લેષણ. શું નામ છે? સંશ્લેષણ. હવે સર આ સંશ્લેષણનો મતલબ શું થાય? તો કે બનાવવું. તો દીકરાઓ પ્રકાશ સંશ્લેષણનો મતલબ પ્રકાશ બનાવવું નહીં. આ અધૂરું વાક્ય છે. આને જો તમારે આખા સેન્ટેન્સમાં તમે ફેરવશો ને તો કે તમને વાક્ય આવું મળશે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિ જે ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. મિત્રો, આનો અર્થ કંઈક આવો થાય. પ્રકાશ સંશ્લેષણનો મતલબ છે ને એ કંઈક આવો થાય. તો એ આઈડિયા તમને અત્યાર સુધી કોઈએ નહીં કીધો હોય, પણ હિરેનભાઈ જ્યાં હોય, હિરેનભાઈ પાસે જે વિદ્યાર્થી ભણતા હોય એને ખબર હોવી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ છે એ પ્રકાશ સંશ્લેષણનો મતલબ એક્ઝેક્ટ શું થાય છે, બરોબર? હવે ડિટેલમાં ભણવાનું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ શું કામ જરૂરી છે? ભાઈ પ્રકાશ સંશ્લેષણ શું કામ જરૂરી છે અને કેમ વનસ્પતિ જ કરી શકે છે? તો કે દીકરાઓ એમની પાછળનું કારણ છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ કરશે તો એમાંથી દીકરાઓ ખોરાક ઉત્પન્ન થશે. અને જો દીકરાઓ ખોરાક ઉત્પન્ન થશે તો આપણે છે એ દીકરાઓ જીવંત રહી શકવાના છીએ. તો આપણે શું રહેવાના છીએ? તો કે જીવંત રહી શકીશું. જો દીકરાઓ વનસ્પતિ ખોરાક બનાવવાનું બંધ કરી દે તો આ દુનિયામાં કોઈ પણ સજીવ જીવંત ન રહી શકે. કારણ કે આપણે એટ વિવિધ કાર્યો કરવા છે, અને વિવિધ કાર્યો કરવા માટે આપણે શેની જરૂરિયાત પડે છે? એ વિવિધ કાર્યો કરવા માટે આપણે શેની જરૂરિયાત પડે છે? તો કે વિવિધ કાર્યો કરવા માટે સર આપણે ઉર્જાની જરૂરિયાત પડે છે. તો આ ઉર્જા તમને મળશે ક્યાંથી? તો કે આ જે ઉર્જા છે એ ઉર્જા તો તમને દીકરાઓ ખોરાકમાંથી જ મળવાની છે.
ખોરાકમાંથી જ મળવાની છે. તો ખાસમ ખાસ એટલા માટે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. તો આઈ થિંક તમને આઈડિયા આવી ગયો છે કે પ્રકાશ સંશ્લેષણ શું કામ જરૂરી છે. હવે વનસ્પતિ કઈ રીતે પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો અહીંયા લખ્યું છે, જો એની વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યા હવે આપણે સમજવાની છે. શું લખ્યું છે? શું લખ્યું છે દીકરાઓ? તો કે અહીંયા એવું લખ્યું છે કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બનિક એટલે કે ગ્લુકોઝ, સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. સર બિલકુલ ખબર ના પડી. દીકરા હું તમને લોકોને અહીંયા સમજાવું, બેક પાછા આવી અહીંયા તમને લોકોને સમજાવું કે ભાઈ ક્લોરોફિલ લખ્યું છે. શું લખ્યું છે? શું લખ્યું દીકરાઓ? ક્લોરોફિલ. ક્લોરોફિલ. હવે આનો મતલબ શું થાય ક્લોરોફિલનો? સર દીકરાઓ ક્લોરોફિલનો મતલબ થાય છે હરિત કણ. હરિત કણ. હરિત કણ. આ હરિત કણ વિશે તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે. હરિત કણ ક્યાં આવેલા હોય? તો કે વનસ્પતિના પર્ણના કોષોમાં. જે વનસ્પતિના પર્ણના કોષોમાં ક્લોરોફિલ છે એ વનસ્પતિ શું કરી શકવાની છે? તો કે એ જ વનસ્પતિ દીકરાઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. એ જ વનસ્પતિ દીકરાઓ પ્રકાશ સંશ્લેષણ પોતે કરી શકશે. જે વનસ્પતિ પાસે ક્લોરોફિલ નહીં હોય એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકવાની છે જ નહીં. તો હવે પ્રશ્ન થાય દીકરાઓ આપણને કે ક્લોરોફિલ ધરાવતા સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ઓકે સાહેબ સમજાઈ ગયું. તો હવે તમને સમજાણું ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે શું? તો કે જે વનસ્પતિમાં ક્લોરોફિલ છે એવા સજીવને શું કહેવાય? ક્લોરોફિલ ધરાવતા સજીવો કહેવાય. પછી લખ્યું છે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ એની કાચી સામગ્રી છે. વનસ્પતિને પણ ખોરાક બનાવવા માટે અમુક કાચી સામગ્રીની જરૂરિયાત પડે છે. જેમ તમારે ચા બનાવી હોય તેના માટે તમારે દૂધ જોઈએ, ખાંડ જોઈએ, પાણી જોઈએ. એવી જ રીતે દીકરાઓ ચાયપત્તી જોઈએ. એવી જ રીતે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે એમને શેની જરૂરિયાત પડે છે? સૂર્યપ્રકાશની, પાણીની અને કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત પડે છે. અને ત્રણેયનું પોતે મિશ્રણ કરી, ત્રણેયનો પોતે ઉપયોગ કરી એ પોતે સરળ કાર્બોદિત બનાવે છે અને જેનું નામ છે ગ્લુકોઝ. અને આ ગ્લુકોઝ છે એ ખોરાક છે. કોના માટે? વનસ્પતિ માટે, એટ ધી એન્ડ આપણા માટે. અને આ આખી જે પ્રક્રિયા છે એને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા તમને લોકોને એક સમીકરણ આપ્યું છે. તમે જુઓ શું લખ્યું છે? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ. આ જે સમીકરણ છે ને એ વનસ્પતિના પર્ણમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની થતી એક રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ અહીંયા તમને લોકોને આપ્યું છે. જુઓ વનસ્પતિ શું કરે છે તો કે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડને લે છે. 6 CO2 નો મતલબ થાય 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના. અહીંયા તમે જુઓ તમને લખ્યું છે 12 અણુ, 12 H2O એટલે કે 12 અણુ કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ પાણીના લે છે. બરોબર? એટલા માટે 12 H2O. ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શું થાય છે તો કે સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6 પ્લસ બીજું શું છોડે છે તો કે 100 અણુ શેના છોડે છે તો કે ઓક્સિજનના છોડે છે. અને સાથે સાથે 6 અણુઓ છે એ પોતે પાણીના પણ મુક્ત કરે છે. તો આ જે તમે દીકરાઓ આખી પ્રોસેસ જોઈ, આ જે તમે દીકરાઓ આખી પ્રક્રિયા જોઈ એ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને પરીક્ષામાં તમારે લખવી પડશે આખી પ્રોસેસ. બરોબર? મજા આવે દીકરાઓ? મજા આવે છે? તો જોરદાર ભણવા માટે દીકરાઓ તમારા માટે વિદ્યાકુલ છે એ લઈને આવ્યું છે ટોપર બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, લાખો વિદ્યાર્થીઓ છે ટોપર બેચની અંદર અભ્યાસ કરી પોતે છે એ પોતાનો ગોલ અચીવ કરી શક્યા છે. પોતે જે પોતાને અચીવ કરવું તો સર મારે 95 પ્લસ માર્ક્સ અચીવ કરવા છે, સર મારે 90 પ્લસ અચીવ કરવા છે, અરે મારે 99.99 PR અચીવ કરવા છે, એ પોતે અચીવ કરી શક્યા છે એક જ બેચનો ઉપયોગ કરીને જેનું નામ છે ટોપર બેચ. તો તમારે પણ જો દીકરાઓ ટોપર બેચમાં ભાગ લેવો હોય તો દીકરાઓ હાલાકી અત્યારે એડમિશન સ્ટાર્ટ છે, અત્યારે એડમિશન ચાલી રહ્યા છે. બરોબર? તો ખાસમ ખાસ દીકરાઓ ટોપર બે 2026માં જોડાવું, જેમાં તમને ગુજરાતની નંબર 1 ફેકલ્ટી તો છે જ કે જે તમને જોરદાર શિક્ષણ મેળવે છે. અને અવારનવાર તમે એના વિડીયો લેક્ચર પણ જોતા આવો છો. બીજી વસ્તુ લાઈવ લેક્ચર મળે છે, રેકોર્ડિંગ લેક્ચર મળે છે, ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ, પ્રી MCQ ટેસ્ટ સિરીઝ, રિવિઝન બેચ, હિસ્ટોરિકલ રિઝલ્ટ, આવું તો ઘણું બધું તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એક વખત તમારી સાથે જોડાઈ ગયા એટલે ગેરંટી ધોરણ 10માની અંદર 95 પ્લસ પાકા. બરોબર? તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાની છે અને આ નંબર ઉપર કોલ કરવાનો છે અને કોલ કરીને તમારું એડમિશન બુક કરવાનું છે. ચાલો હવે થોડીક આપણે આગળ પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ કે જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે
ત્યારે કઈ કઈ ઘટના જોવા મળે છે. તો અણુની અંદર છે એ પ્રકાશ સંશ્લેષણ થાય છે, અમને ખબર પડી ગઈ. પણ કેવી કેવી પ્રક્રિયાઓ થાય છે, કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે, એ અમારે સમજવું છે સર. એના વિશે અમારે જ્ઞાન મેળવવું છે સર. તો એના માટે દીકરાઓ જ્ઞાન મેળવવા માટે પહેલો મુદ્દો કે ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થાય છે. જો યાદ રાખશું આપણે કે ભાઈ ક્લોરોફિલ, જેને આપણે હરિતકણ કહેતા હતા, એ હરિતકણ શું કરે છે? તો કે હરિતકણ છે એનું એક જ કામ છે કે સૂર્યપ્રકાશ છે એ દીકરાઓ સૂર્યપ્રકાશનું દીકરાઓ શોષણ કરવાનું કામ છે. સૂર્યપ્રકાશને શોષણ કરવું હોય તો ક્લોરોફિલ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. આપણી અંદર નથી ભાઈ ક્લોરોફિલ. જો આપણી અંદર હોત ને તો આપણે પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકત યાર. પણ આપણી અંદર નથી એટલા માટે આપણે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. જો આપણી અંદર હોત ને તો આપણે પણ પ્રકાશ સંશ્લેષણ દીકરાઓ કરી શકતા હોત, પણ ભગવાને આપણને નથી આપ્યું, એટલે આપણા નસીબ. પછી શું થાય? તો કે પછી દીકરાઓ સૂર્ય ઉર્જાનું શોષણ તો થઈ ગયું. પછી શું થાય છે? તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે કે જે પ્રકાશ ઉર્જા જે શોષણ કરી હતી કોણે? ક્લોરોફિલે. પછી એનું રૂપાંતરણ કેમાં થઈ જાય? તો કે પછી એનું રૂપાંતરણ છે દીકરાઓ એ થઈ જાય છે દીકરાઓ રાસાયણિક ઉર્જામાં. ઉર્જાનું રૂપાંતરણ થયું ભાઈ. ઉર્જાનું રૂપાંતરણ થયું કે કઈ ઉર્જામાંથી? સૂર્યપ્રકાશની ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થયું. પછી આ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય? તો કે રાસાયણિક ઉર્જાનો ઉપયોગ છે એ પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. પછી શું થાય? આ જે રાસાયણિક ઉર્જા છે એમાંથી થોડીક રાસાયણિક ઉર્જા, જે પાણીનો અણુ છે H2O, એનું વિઘટન થાય H2+O2 માં. આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. એટલે પાણીનું વિઘટન થયું. પછી શું થયું? તો કે પછી દીકરાઓ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં વિઘટન થયું, ગ્લુકોઝમાં રિડક્શન થયું. ઇટ મીન્સ કે જે કાર્બોદિત હતો, કાર્બોદિત તો નહીં પણ જે કાર્બન ડાયોક્સાઇડ હતો એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થઈ H2O સાથે, તો ત્યારે દીકરાઓ છે એ કાર્બન ડાયોક્સાઇડનું C6H12O6 જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ, એ ગ્લુકોઝ બન્યો, પ્લસ બીજું પાણી મળ્યું અને પ્લસ હાઇડ્રોજન ઓક્સિજન વાયુ મુક્ત થયો. તો આ જે તમે જોઈ રહ્યા છો દીકરાઓ, એ એક થઈ ગયું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. આ પ્રમાણે ઘટના થઈ છે. અને આ જે પ્રોસેસ છે ને દીકરાઓ, આ જે તમે પ્રોસેસ જોઈ રહ્યા છો ને આખી પ્રોસેસ, આ પ્રોસેસમાં તમે જુઓ કે અહીંયા તમે જોશો તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે એનું રૂપાંતરણ કેમાં થઈ ગયું છે? ગ્લુકોઝમાં. અને એટલા માટે આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું. ક્લિયર થયું? કન્સેપ્ટ ક્લિયર થયો? તો આવી જ રીતે દીકરાઓ ભણવાનું છે. અને ભણવા માટે જબરદસ્ત મટીરિયલની પણ જરૂરિયાત પડશે. અને જબરદસ્ત મટીરિયલ પણ અમે લોકો તમારા માટે બનાવીને આવ્યા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો દીકરાઓ કે આ છે ધોરણ 10ની જેટલી પણ તમારા વિષયો આવે છે એ બધા જ બુકનો સેટ. એક રેફરન્સ બુક તો જોશે ને, બરોબર ને? તૈયારી તો એવું સોલિડ મટીરિયલમાંથી કરશું કે જેમાંથી સર સમજાવે તો છે વિદ્યાકુલમાં, પણ તૈયારી પણ આપણે વાંચવું પડશે ને. વાંચવા માટે કોઈ પુસ્તકો તો હશે ને, તો એ વાંચવા માટેના પુસ્તકો તમારા માટે આ જબરદસ્ત સાબિત થઈ શકે છે. તો ખાસમ ખાસ આ પુસ્તકો મગવી શકો. અને પછી પોતાની સેલ્ફ ટેસ્ટ કરવા માટે ભવિષ્યવાણી મગવી શકો છો. આ બંનેની વાત કરીએ તો 1800 + 523 રૂપિયા થાય છે. પરંતુ દીકરાઓ આ બંને જે તમે જોઈ રહ્યા છો ને એની અત્યારે પ્રાઇસ કેટલી છે? 2150 રૂપિયા. તો 2150 રૂપિયાની અંદર તમે આખી બુક છે એ તમે મગવી શકો છો. સો ધેટ્સ ઇટ દીકરાઓ. આજે અહીંયા સુધી આપણે રાખવું છે. આવતા લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે કંઈક નવા ટોપિક પર ચર્ચા કરીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલવાનું નથી. વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મળીશું નવા લેક્ચરમાં. રજા આપશો.